બેંક ઓફ બરોડામાં ચોરી કરનાર આરોપીની ધરપકડ થઈ છે। અમદાવાદના ગાંધી રોડની બીઓબી બ્રાન્ચમાં ચોરી થઈ હતી। 13 જાન્યુઆરી રાતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ખોખાની આડમાં કરોડો રૂપિયા લઈ જતો હતો આરોપીના 2 સાથીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી। આરામની જિંદગી જીવવા માટે આરોપીએ ચોરી કરી, જેને પૈસાની સંભાળ રાખવાની જવાબદારી આપી હતી તે જ ચોર નીકળ્યો છે। આરબીઆઈની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડની ચોરી કરી આરોપી પાસેથી 2.20 કરોડની રોકડ મળી આવી છે। બેંક ઓફ બરોડા ગાંધી રોડ ઉપર આવેલી છે। એની કરન્સી ચેસ્ટમાંથી ત્યાંના જે કર્મચારી છે જે સહ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવે છે, જેમનું નામ છે હર્ષિતભાઈ અર્જુનભાઈ કડિયારા। આ કરન્સી ચેસ્ટમાંથી લગભગ 8 કરોડ 70 લાખ રૂપિયાની ચોરી કરેલી હતી। એ રીતની એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલી હતી। એક માહિતી મળેલી હતી કે ઉપરોક્ત જે આરોપી છે એ સોલા વિસ્તારમાં એક ઓરડાના મકાનો આવેલા છે, એમાં એની મળી આવવાની શક્યતા હોય ત્યાં જઈ અને તપાસ કરતા ઉપરોક્ત આરોપી જે છે એ મળી આવેલો હતો અને ત્યારબાદ એને કાયદેસરની રીતે ધરપકડ કરી અને એની પાસેથી એની પૂછપરછ દરમિયાન ત્યાં જ ઓરડાના મકાનો નીચે એવરેસ્ટ એન્કલેવ ફ્લેટ જે છે ત્યાં એક ગાડી અર્ટિગા ગાડી પાર્ક કરેલી હતી। એ ગાડીમાં લગભગ 2 કરોડ ને 20 લાખ રૂપિયાના મુદ્દામાલ છે એ ત્યાંથી જ મળી આવેલો હતો।